જય ગૌ માતા, જય ઠાકોરજી, ધનરાજ પ્રાકૃતિક ફાર્મ, નારણભાઈ વસરા. ચાલો મિત્રો, આજે આપણે ચર્ચા કરવાની છે. ગુજરાતમાં કોઈ પણ બ્રીડરે તમને એવું નહીં કહે કે ભાઈ તમે ઇનબ્રીડિંગમાં ધ્યાન રાખજો. મારી વાતને ખાસ ધ્યાનમાં લેજો. જે નાના ગૌપાલક હોય, 8-10 ગાયું અને સારી બ્રીડની બનાવવા માગતા હોય, લાઇનવાળી ગાયું બનાવવા માગતા હોય, કેમ કે પોતે ક્યાંક ને ક્યાંક એવા દાવા ક્યાંક કરે છે ઘણા બધા બ્રીડરો કે હું અહીંનું લોકલ નથી વાપરતા ને અમે આમ લાઇનનું વાપરીએ છીએ, અમે બ્રાઝિલનું વાપરીએ છીએ, આવું બધું કહે છે. ઘણા બધા લોકોએ વિડીયોના મારફતથી જોયેલું હશે, સાંભળેલું હશે ને આ બધી વાત તમારી સાથે શેર કરવા માગું છું. તો આપણે એક કમેન્ટ કાલે એવી હતી કે તમે તમારા હોડકામાં બુલ ક્યાં યુઝ કરો છો અને હોડકા તૈયાર કરવા તો કેટલો ખર્ચ થાય. આ બંને બાબતને આપણે નેક્સ્ટ વિડીયોમાં લેશું. જે આપણે કાલે વિડીયોમાં જણાવ્યું હતું એમ પ્રમાણે ઇનબ્રીડિંગ થવાના પ્રશ્નોને આપણે લઈને આવ્યા છીએ. ખાસ ધ્યાન રાખવા જેવું વાત એ છે કેમ કે ઘણા બધા આપણા વિડીયો છે, આપણા વિડીયોના મારફતથી મોટા મોટા યુટ્યુબરે એ પછી આપણા વિડીયોમાંથી વિડીયો બનાવેલા છે, પણ એને કંઈક અલગ રીતે અને પોતે ફેમસ હોય એટલે એમાં વ્યૂ ઝાઝા આવે જે તે. જો મિત્રો તમે મને સાથ અને સહકાર આપો તો મને મોટિવેશન મળે. મારા વિડીયોને શેર કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને બીજા સુધી માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરો. આપણી પાસે જે માહિતી છે, જેટલી મારી પાસે માહિતી છે એ બીજા સુધી પહોંચાડવાનો આપણે પ્રયત્ન કરતા હોય કે જેથી કરીને જેની પાસે 1 ગાય છે, 2 ગાય છે કે 5 ગાય છે, જે પોતાનું બ્રીડ સુધારવા માગે છે, સારી સુંદર અને દુધાળુ ગાય જે આપણે આંગણે હતી એને પાછી કઈ રીતે પુનઃસ્થાપિત કરવી, આ બાબતને આપણે બારી બારીથી ધ્યાન દોરતા હોય છે. આમાં કોઈ એવો નથી કે તમે મહારાજ બુલના સીમન વાપરો અને તમે એનાથી આગળ આવો અને હું માર્કેટિંગ કરું અને તમે યુઝ કરો. આપણે અત્યાર સુધીમાં એક પણ સીમન બનાવેલું છે નહીં. આપણા નંદીના રિઝલ્ટો બહાર આવવા માંડ્યા છે, નો ડાઉટ, પણ હજી એના બચ્ચામાં જ્યારે દૂધ આવે ને ત્યારે આપણે સીમન બહાર પાડીએ ને તો આપણે ગમે ને કહી શકીએ કે એના કેરેક્ટર વાઇઝમાં થોડી ઘણી બાંધછોડ થશે 10-15%, પણ દૂધમાં તમારે બાંધછોડ નહીં કરવી પડે. આ આપણે દાવો કરી શકીએ. પણ ક્યારે કરી શકીએ કે આપણે ત્યાં સારી ગાય અને નબળી ગાયના બચ્ચા આવ્યા હોય અને એ બચ્ચામાં કેવું દૂધ છે એ પ્રમાણે આપણે કહી શકીએ. તો મેન મુદ્દાની વાત ઉપર જાય આપણે કે ઇનબ્રીડિંગ થવાના મોટામાં મોટા ભય છે. એનું કારણ શું છે? તમે ઘણા બધા એવા જો વિડીયોના મારફતથી જુઓ અને ઘણા બધા એવી માહિતીના માધ્યમથી તમે જુઓ, બ્રાઝિલમાં પણ ગોંડલિયાનું બ્લડ પુષ્કળ માત્રામાં અને પુષ્કળ ગૌશાળાઓમાં જોવા જડે છે. એની પાસે તો ઓટો સ્કેનર છે. ગાય આમ ગડકે ને, ગાય એના ટૂંકમાં જે એન્ટ્રી ગેટ એવો ટૂંકમાં એ લોકોએ રાખેલો હોય, એન્ટ્રી ગેટમાંથી ગડકે ને એટલે સીધું બતાવે કે આ ગોંડલિયો છે કે આ એના ટૂંકમાં XYZ આપણા ગોંડલિયાનું. કેમ કે ગોંડલિયાના બચ્ચા એકાદા 2 જતા રહ્યા છે અને એકાદા 2 હશે અને બીજા હજી કોઈ નામચીનો ખ્યાલ નહીં. કેમ કે 13-14 વર્ષના એના બચ્ચા જતા રહ્યા, 15 વર્ષના નંદી, 15-16 વર્ષના નંદી, ગોંડલિયાના નંદી. ગોંડલિયો ગયો એને 7-7.5 વર્ષ થયા. તો આપણે કલ્પના કરી શકીએ તો એના વાછડા જે જગ્યાએ ફરેલા છે એનો હું તમને ખાલી એક રિપોર્ટ આપવાનો પ્રયત્ન કરું. ગોંડલિયાનો વાછડો એક અમર, એક રેડીનો, મોહન અને ગરેડિયો ઉર્ફે ઢોલીનો અને એ સિવાયના XYZ 2-4 હોય એ આપણે યાદ નથી, પણ આ ફેમસ બુલ ફૂલ સારામાં સારી કેટેગરીમાં અને નંબર 1 કેટેગરીમાં આવતા અને ખૂબ નામચીન બુલ એવા. તો આવા બુલ રેડીનો પોરબંદર હતો,
ગરેડિયો ઉર્ફે ઢોલીનો બાપુ પાસેથી ઉપલેટા મારા મિત્ર દેવેનભાઈ સોનીની આવ્યો હતો, ત્યાંથી આટલા વિસ્તારમાં રહ્યો અને ત્યાંથી પછી રાજમોતી ગૌશાળામાં કોડીનાર ગયેલો. મોહન આપણે કુંડળધામમાંથી ભરતભાઈ ઝાલાવાડિયાની આવ્યો હતો. ભરતભાઈ ઝાલાવાડિયાની અત્યારે પોરબંદર રાજસી બાપાની છે. અમર બીકે આહિરના ત્યાં હતો અને ત્યાંથી પછી રાજસ્થાન ગયો હતો. તો કહેવાનો મિનિંગ અને હેતુ એ છે, તો આ 4 બુલેજ આખું ગુજરાત કવર કરી લીધું. આ 4 બુલેજ. મોહનનો વાછડો માધવ સોમનાથ હતો, ત્યાંથી મહારાષ્ટ્ર ગયો. ઢોલીનાનો વાછડો, ઢોલીનો ઉર્ફે ગરેડિયો, એનો વાછડો રાજ, એ એટલા વિસ્તારમાં પછી પાછો અહીંયા છે. આમે ગયો તો, એ મને નામ ભૂલાઈ ગયું છે, બરાબર. પછી ઢોલીનાનો વાછડો દેવેનભાઈને ત્યાં કિશન હતો. કિશનના ઘણા બધા વાછડા આજુબાજુમાં દીધેલા, એમાં એક વાછડો દ્વારકા સાઈડ ગયો હતો, ત્યાંથી પાછો અશોકભાઈ ત્યાં અત્યારે મોહન નામથી અત્યારે ત્યાં ઊભો છે. તો હવે જોવાની વાત એ છે કે આ ફેમસ બુલના ફેમસ વાછડાઓ આપણે અમરનાથ એ બાજુની સાઈડ હશે, આ બાજુ આવ્યું હોય તો ખ્યાલ ન રહે આપણે, બરાબર. પછી રેડીનાના વાછડા, એક વાછડો અહીંયા મારા મિત્રની આવ્યો તો હું નામ નથી દેવાનો, એને ડાઉટફુલ ગયો અને એ વાછડો એને ત્યાં આવ્યો અને જે એ બ્લડમાં આવતું હતું એમાં કોઈ 5 દિવસનું બચ્ચું થાય, કોઈ 15 દિવસનું બચ્ચું થાય, કોઈ 20 દિવસનું થાય બચ્ચું, એ પછી બચ્ચા મરવાની સંખ્યા વધી. પછી એને ડીપમાં સર્ચ કર્યું તો 3જી કે 4થી પેઢીએ ગોંડલિયો આવતો હતો. અત્યારે સેમ પરિસ્થિતિ અત્યારે બ્રાઝિલ ફેસ કરે છે. તમે અંદર એના ડેટામાં ચેક કરો તો ખ્યાલ આવે કે સેમ પરિસ્થિતિ અત્યારે બ્રાઝિલ ફેસ કરે છે આજ. કેમ કે અત્યારે એને ખૂબ પ્રમાણમાં ઇનબ્રિડિંગ થઈ ગયું, જેનેટિક ઉપર એને કામ કર્યું, એની પાસે ઝાઝા બુલ નહોતા, એને એમ્બ્રિયો દ્વારા IVF દ્વારા ઘણી બધી વાછડીઓ એને ડેવલપ કરી લીધી, ગાયો અત્યારે બનાવી લીધી, પણ નવું બ્લડ એની પાસે નહોતું, બરાબર. તો એ પણ સમયે લઈ જવાનો પ્રયત્ન કરે. અત્યારે નંદી તો અત્યારે ન લઈ જઈ શકે, પછી સીમન ટૂંકમાં જે પણ ક્રાઇટેરિયા હોય એ પ્રમાણે સીમન લઈ જાય અને બનાવવાનો પ્રયત્ન કરે. તો ખાસ ભાવનગર બ્લડ લાઇનમાં આપણે યુઝ કરતા હોય અને સારા નંદી યુઝ કરતા હોય તો એમાં ઇનબ્રિડિંગ થવાના 100% ચાન્સીસ રીએ. બાય ચાન્સ ઘણી વખત એવા બને છે બચ્ચું ઉજરી જાય, કમ્પ્લીટ થઈ જાય, 3જી 4થી 5મી 3જું 4થું 5મું વેતર વ્યાય ત્યારે અચાનક ડેડ થઈ જાય. આવા બધા પણ પ્રશ્નો ફેસ કરેલા છે અમુક લોકોએ, એ પણ આપણે સાંભળેલું. તો એનું કારણ એમાં રૂપ ખૂબ સારામાં સારું રૂપ આવે, એમાં મિલ્ક કેપેસિટી ઓછી હોય છે, બીજા ઘણા બધા રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે. આ બધા જ પ્રશ્નો એમાં ફેસ કરવા પડતા હોય છે. તો ખાસ કરીને જે લાઇન બ્રીડિંગ ઉપર, જે ટૂંકમાં બ્લડ લાઇન વાળું બ્રીડિંગ ઉપર કામ કરવા માગતા હોય એ લોકો 7 પેઢી સુધી, એવું કહેવામાં આવે છે કે 7 પેઢી સુધી ઇનબ્રિડિંગ નડે છે. 7 પેઢી સુધી એમાં ઇનબ્રિડિંગ નડે છે. જો 7 પેઢીમાં અંદર હોય, 5મી પેઢી અડતો હોય, 6થી પેઢી અડતો હોય, ત્યાં સુધી એમાં નડે છે. તો કહેવાનો હેતુ અને મિનિંગ આપણો એ છે કે જો ગૌ સંવર્ધન ઉપર આપણે કામ કરવું હોય તો સારા નંદી 100% આપણે યુઝ કરીએ, પણ સારા નંદીની હરોળમાં આપણે ક્યાંક ને ક્યાંક ઇનબ્રિડિંગ ન થઈ જાય એ ધ્યાન રાખવું પડે. કેમ કે ધારો કે હું તમને એક એક્ઝામ્પલ દઉં કે કુતિયાણા ડિસ્ટ્રિક્ટમાં જે રાજ હતું આપણે ખૂટ, એના ઓળખા હશે, અને અત્યારે આપણે એ બાજુના લોકોએ આપણે જે કિશનના વાછડા, ગરેડિયાના વાછડો એના વાછડા પોરબંદર ડિસ્ટ્રિક્ટમાં છે, પછી આ જુનાગઢ ડિસ્ટ્રિક્ટમાં છે, કુતિયાણા ડિસ્ટ્રિક્ટમાં, ત્યાં એ લોકો કોઈ લઈ ગયા છે. ગૌશાળાવાળાને પુષ્કળ વાછડા આપેલા છે, બરાબર. દર વર્ષે, કેમ કે વાછડા એને તો એમાં કામ ન આવે એટલે એ લોકો ફ્રીમાં જ દઈ દે છે, અને એટલી બધી કાંઈ બધાએ ઉજેરીને દર વર્ષે કાંઈ વેચાય નહીં. અને
એનો ધ્યેય એક જ છે કે ગામના ગોવિંદરાનું ગૌધન સુધરે, એના ગાયું રખડતી બંધ થાય. એટલા માટે થઈને ગયા વર્ષે જ આપણે વિડીયો મૂક્યો હતો ને એ વિડીયોના મારફતથી 20 વાછડા એને ટૂંકમાં સારી દૂધવાળી ગાયોમાં અને સારી ગૌશાળાવાળો લઈ ગયા. એવું નથી કે ચીલા ચાલુ માણસો લઈ ગયા, સારામાં સારી ગૌશાળાવાળા લઈ ગયા. તો હવે એ બે અહીંયા ભેગા થાય, આની વાછડી હોય અને ઓલો નંદી હોય, એનાથી ક્રોસ થાય, કાં એની વાછડી આવે ને આનાથી મૂકવામાં આવે સીમન, તો શું થાય? એટલે ખાસ કરીને જે પેઢી જોવામાં આવે છે, જે ઇનબ્રિડિંગ, જે મોટામાં મોટી સમસ્યા જે ફેસ કરવી પડે એવું છે, તો એ ફેસ કરવી ન પડે એમાં ખાસ ધ્યાન દેવું, જેથી કરીને આવનારું જે આપણું ગૌધન છે એ ગૌધન બગડે નહીં. તો હવે કાલનો વિડીયો આપણો, જે 2 કોમેન્ટ હતી આપણી કે ભાઈ તમે તમારા હોડકામાં કયા નંદી યુઝ કર્યા, અને કે એક વાછડીને આપણે વેચાતું લઈ અને ખવડાવીને ઉજેરવામાં કેટલી ખર્ચ થાય, તો એ પણ વસ્તુ મહત્ત્વનો છે. કેમ કે બધાની પાસે પોતાનું ન હોય ને બીજાને પાસે ખર્ચ કરવાનો પણ હોય, તો એ વાત પણ મહત્ત્વની છે. તો ચાલો એને આપણે ધ્યાન લઈ અને કાલના વિડીયા ઉપર એ વાત ઉપર આપણે ચર્ચા કરશું. તમારા મનમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો પ્રશ્ન કરજો, મારી ક્ષમતા પ્રમાણે, મારી આવડત પ્રમાણે, અને મારી પાસે જેટલું નોલેજ છે એ આપણે કહેવાનો પ્રયત્ન કરશું. વાતો બધાય પ્રકારની કરે, આમ કરાય, તેમ કરાય, ઓલું કરાય, પણ કોઈ ચોક્કસ પ્રોપર માહિતી દે નહીં. કેમ કે જો ગૌધન સુધારવું હોય, આપણા ગૌધનમાં દૂધ હોવું જરૂરી છે. અને ગૌધનમાં દૂધ ક્યારે થાય કે જે નંદી ઉછેરીએ એની મામાં દૂધ હોવું જોઈએ 110%. 6-7 લીટરવાળી ગાયની દૂધવાળી ગાયના વાછડા ઉછેરીએ એમાં દૂધ ન થાય ને ન થાય 110%. પછી આપણે કોઈ સામે લપ કરતા કે કોઈને જાજુ જ્ઞાન દેવાનો કે એવો કંઈ પ્રયત્ન નથી કરતા. ઘણા બધા લોકોને મનમાં એમ હોય કે અમે માથે લઈ આવ્યા, ત્યાં 7 લીટર અમે દોયેલું, 7 લીટરમાં ભાઈ કાંઈ ન થાય. વ્યાણી હોય ત્યારે 7 લીટર આવતું હોય, તો 3-4 મહિના પછી ફરે તો ત્યારે શું આવે, 3 લીટર આવીને ઊભી રહી જાય. ઓછામાં ઓછું 9 થી 10 લીટર ગાયમાં દૂધ હોવું જોઈએ, લોંગ ટાઈમ દૂધ હોવું જોઈએ, અને સારા કેરેક્ટરવાળી હોવી જોઈએ. પછી તેમાં ઘણું બધું હોય કે એમાં સુગર ન ઘટતું હોવું જોઈએ, એમાં રોગ પ્રતિકારક શક્તિ હોવી જોઈએ, એની બોડી ફિટનેસ હોવી જોઈએ. આવા ઘણા બધા કેરેક્ટરો છે, બરાબર. તો ચાલો નવા વિડીયો સાથે મળશું, અને આવનારા વિડીયોમાં આપણે હોડકામાં કયા નંદી યુઝ કર્યા છે અને એક વાછડીને ઉછેરવામાં અંદાજિત ખર્ચ કેટલો થાય. જય ગૌ માતા.